કેમ છો મિત્રો? સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. ગત દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કર્યો. મને ખાતરી છે કે તે દ્વારા આપને આત્મિક લાભ થયો હશે. હવે આજથી આપણે એક નવા પુસ્તકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તે છે માર્કની લખેલી સુવાર્તા, જે નવા કરારના વિભાગમાં આવેલી છે. મિત્રો, આજના અભ્યાસમાં આપણે માર્કની સુવાર્તાનો પરિચય અને પ્રથમ અધ્યાયની 1 થી 3 કલમોનો અભ્યાસ કરીશું. તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત સેવક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. યોહાન બાપ્તિસ્મીના સંદેશાથી લઈને પ્રભુ ઈસુના જાહેર સેવા કાર્યના આરંભ સુધીની ઘટનાઓ જોઈશું. મિત્રો, માર્ક ખૂબ જ ઝડપી શૈલીમાં ઈસુના ચમત્કારો અને આત્મિક અધિકારોને પ્રગટ કરે છે. તો આવો માર્કની પ્રસ્તાવના સાથે આ અભ્યાસની શરૂઆત કરીએ. મિત્રો, આજથી આપણે એક નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરવાના છીએ. મિત્રો, પવિત્ર પુસ્તક બાઇબલના નવા કરારના વિભાગમાં આવેલ માર્કની સુવાર્તા. મિત્રો, માર્કની સુવાર્તા સમયક્રમ પ્રમાણે લખાયેલી પ્રથમ સુવાર્તા છે. તે નવા કરારના સૌથી શરૂઆતના પુસ્તકોમાંનું એક પુસ્તક છે. મિત્રો, તે ઈસવીસન 63 પહેલાં રોમ શહેરમાં લખાઈ હતી તેવું અનુમાન છે. માર્ક નવા કરારના એવા લેખકોમાંના એક હતા જે પ્રેરિત નહોતા. માથી અને યોહાન પ્રેરિત હતા, જ્યારે લૂક પ્રેરિત પાઉલના અત્યંત નજીકના સાથીદાર હતા. યોહાન માર્કમાં યોહાન તેમનું યહૂદી નામ હતું અને માર્ક તેમનું રોમન નામ હતું, જે પ્રેરિતોના કૃત્યો 12 અને 12માં છે. જ્યારે પિત્તર જેલમાંથી મુક્ત થયો ત્યારે તે મરિયમના ઘરે ગયો, જે યોહાન માર્કની માતા હતી. ત્યાં ઘણા વિશ્વાસીઓ પ્રાર્થના માટે ભેગા થયા હતા. મિત્રો, શાસ્ત્રમાં યોહાન માર્કનો આ પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ છે. તેની માતા યરૂશાલેમની મંડળીમાં એક મજબૂત અને આદરણીય વિશ્વાસી સ્ત્રી હતી. મિત્રો, એવું કહેવાય છે કે તે સમયની મંડળી તેમના ઘરમાં ભેગી થતી હતી. માર્ક સંત પાઉલ સાથે પ્રથમ મિશનરી પ્રવાસમાં જોડાયો હતો. મિત્રો, કોલોસી 4 અને 10 જણાવે છે કે તે બારનાબાસનો ભાણેજ હતો. પ્રેરિત પિત્તર તેને પોતાનો આત્મિક પુત્ર કહે છે. પહેલો પિત્તર 5 અને 13માં પિત્તર લખે છે, મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. તેથી ઘણા વર્ષોથી એવું માનવામાં આવે છે કે માર્કની સુવાર્તા ખરેખર પિત્તરની સાક્ષી પર આધારિત છે. યોહાન માર્ક પાઉલ અને બારનાબાસ સાથે પ્રથમ મિશનરી પ્રવાસમાં ગયો હતો, પરંતુ પંફુલિયાના પરગેમાંથી તેઓ પાછા ફરી ગયા, જે વિશે પ્રેરિતોના કૃત્યો 13 અને 5 અને 13મી કલમમાં છે. તેનું કારણ ગમે તે હોય, પણ સંત પાઉલ હવે પછીના પ્રવાસમાં માર્કને સાથે લેવા માંગતો નહોતો. જોકે બારનાબાસ તેને ફરી તક આપવા તૈયાર હતો. પ્રેરિતોના કૃત્યો 15 37-39 મુજબ આ બાબતે સંત પાઉલ અને બારનાબાસ વચ્ચે ગંભીર મતભેદ થયો હતો. પરિણામે બારનાબાસ માર્કને લઈને સાયપ્રસ ગયો, જ્યારે સંત પાઉલે પોતાનો અલગ પ્રવાસ શરૂ કર્યો. ત્યાર પછી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માર્કની સેવા અને કાર્ય વિશે બહુ ઓછી માહિતી મળે છે. પરંતુ મિત્ર, પાછળથી માર્કે પોતાને વિશ્વાસુ સેવક તરીકે સાબિત કર્યો. સંત પાઉલે પોતાના જીવનના અંતિમ પત્રમાં 2 તિમોથી 4 અને 11માં લખ્યું, માર્કને સાથે તેડતો આવજે, કેમ કે તે સેવાને સારું તે મને ઉપયોગી છે. મિત્રો, ઘણા વિદ્વાનો માને છે કે માર્કે પોતાની સુવાર્તાની માહિતી પિત્તર પાસેથી મેળવી હતી, પણ તેની આધ્યાત્મિક સમજ સંત પાઉલ પાસેથી પ્રાપ્ત કરી હતી. વહાલાઓ,
હવે બાઇબલની 4 સુવાર્તાઓ શા માટે લખાઈ? તેનું એક કારણ એ છે કે દરેક સુવાર્તા અલગ પ્રકારના લોકો માટે લખાઈ હતી. માથીએ યહૂદી પ્રજાને ધ્યાનમાં રાખીને લખ્યું. માર્કે ખાસ કરીને રોમનો માટે લખ્યું. રોમનો શક્તિ, કાર્ય અને સિદ્ધિમાં વિશ્વાસ રાખતા લોકો હતા. તેમણે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું, કાયદો અને વ્યવસ્થા ઊભી કરી, સારા માર્ગો બનાવ્યા અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે શાંતિ બળપૂર્વક જાળવવામાં આવતી હતી. રોમનું શાસન માનવ શક્તિ અને સત્તાનું પ્રતીક હતું. મિત્રો, એવા સમયમાં ઈશ્વર મનુષ્યને સાચી મુક્તિ આપનાર રાજાની ઓળખ કરાવે છે. પ્રેરિત પાઉલ રોમન 1 અને 16 રોમનોને લખે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. રોમના લોકો પાસે શક્તિ હતી, પરંતુ સુવાર્તાએ તેમને દયા, કૃપા અને ઉદ્ધારની ઓળખ કરાવી. મિત્રો, પ્રાચીન મંડળીના ઘણા આગેવાનોનું માનવું હતું કે માર્કે પોતાની સુવાર્તા પિત્તરના વર્ણન પરથી લખી હતી. પ્રારંભિક મંડળીના પિતા પાપિયાસ લખે છે કે માર્કે પિત્તરના અનુવાદક તરીકે તેણે સાંભળેલી વાતોને કાળજીપૂર્વક લખી છે. યુસેબિયસ પણ લખે છે કે પિત્તરના શ્રોતાઓએ માર્કને વિનંતી કરી કે તેઓ પિત્તરના ઉપદેશોને લેખિત સ્વરૂપમાં મૂકે. આ રીતે આપણને પિત્તરની સાક્ષી માર્કની સુવાર્તા દ્વારા પ્રાપ્ત થઈ છે. વહાલા દર્શક મિત્રો, માર્કની સુવાર્તા કાર્યની સુવાર્તા છે. પિત્તર સ્વભાવથી કાર્યશીલ હતો. રોમનો પણ કાર્ય અને શક્તિમાં વિશ્વાસ રાખતા લોકો હતા. તેથી આ સુવાર્તા સતત કાર્ય અને સેવા પર ભાર મૂકે છે. માથીની સુવાર્તામાં ઈસુ રાજા તરીકે રજૂ થાય છે, જ્યારે માર્કની સુવાર્તામાં તેઓ સેવક તરીકે રજૂ થાય છે. પરંતુ તેઓ માણસોના સેવક નહીં, પણ દેવના સેવક છે. માર્ક 10 અને 45 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે માણસનો દીકરો પોતાની સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. મિત્રો, આ રીતે માર્કની સુવાર્તા યશાયા પ્રબોધકનું પુસ્તક તેના 42મા અધ્યાયની 1લી કલમની ભવિષ્યવાણી પૂર્ણ કરે છે, જ્યાં દેવ પોતાના સેવક વિશે કહે છે, જુઓ, આ મારો સેવક, એને હું નિભાવી રાખું છું. એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે, તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે, તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે. મિત્રો, એક લેખકે માર્કની સુવાર્તાનો સાર આ રીતે વ્યક્ત કર્યો છે. દેવે નાઝરેતના ઈસુને પવિત્ર આત્મા અને શક્તિથી અભિષિક્ત કર્યા, અને તેઓ સારા કામ કરતા તથા શૈતાનથી પીડાતા લોકોને સ્વસ્થ કરતા ફર્યા. મિત્રો, બીજા કોઈએ સુંદર રીતે લખ્યું છે, જે મેં એક પુસ્તકમાં વાંચ્યું, કે ખ્રિસ્ત નામનો એક માણસ સારા કામ કરતો ફરતો હતો. મને આશ્ચર્ય થાય છે કે હું તો માત્ર ફરતો ફરું છું અને એથી જ સંતોષી બની જાઉં છું. વહાલાઓ, આજે આપણે વિરોધ, રેલીઓ અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે ઘણું સાંભળીએ છીએ. ઘણા લોકો સારા કામની વાત કરે છે, પરંતુ પ્રભુ ઈસુ માત્ર વાતો કરવા આવ્યા નહોતા. તેઓ પોતાની સંપૂર્ણ માનવતા અને સંપૂર્ણ દેવત્વમાં સારા કામો કરતા આવ્યા. પછી તેમણે વધસ્તંભ પર મરણ પામીને અને પુનરુત્થાન પામીને સુવાર્તાનું કાર્ય પૂર્ણ કર્યું. મિત્રો, ત્યારબાદ તેમણે પોતાના શિષ્યોને કહ્યું, જાઓ. આ જ આજની સુવાર્તાનો સંદેશ છે. મિત્રો, માર્કની લેખન શૈલી ટૂંકી, સ્પષ્ટ, સીધી અને અસરકારક છે. તે બિનજરૂરી શબ્દોનો ઉપયોગ કરતો નથી, પરંતુ સીધા મુદ્દા પર આવે છે.
આ કાર્ય અને સિદ્ધિની સુવાર્તા છે. અહીં ઈસુની વાત સતત કાર્ય કરતા સેવક તરીકે રજૂ થાય છે. મિત્રો, માર્ક સામાન્ય લોકો માટે સરળ ભાષા લખે છે. આ સુવાર્તામાં અને શબ્દનો વારંવાર ઉપયોગ થયો છે. આ શબ્દ સતત આગળ વધતી ઘટનાનો સંકેત આપે છે. એક ઘટના પૂરી થાય છે અને તરત જ બીજી શરૂ થાય છે. તે સમગ્ર સુવાર્તાને ઝડપ અને ગતિ આપે છે. મિત્રો, માર્કે આ સુવાર્તા કદાચ રોમનો માટે લખી હતી. તેઓ વ્યસ્ત અને કાર્યપ્રધાન લોકો હતા. તેમનો મુખ્ય પ્રશ્ન હતો, શું ઈસુ ખરેખર કાર્ય પૂર્ણ કરી શકે? માર્કની સુવાર્તા તેનો સ્પષ્ટ જવાબ આપે છે. મિત્રો, માથી ઈસુની વંશાવળી આપે છે, કારણ કે રાજાની વંશાવળી જરૂરી હોય છે. પરંતુ માર્ક કોઈ વંશાવળી આપતો નથી, કારણ કે સેવક માટે વંશાવળી કરતાં તેનું કાર્ય વધુ મહત્વનું હોય છે. સેવક પોતાની ઓળખ પોતાના કાર્યથી આપે છે. માર્કની સમગ્ર સુવાર્તામાં ઈસુને એવા જ સંપૂર્ણ સેવક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો, ચાલો હવે આપણે માર્કની સુવાર્તાની રૂપરેખા જોઈએ. ત્યારબાદ તેના પ્રથમ અધ્યાયનો આરંભ કરીશું. સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપવામાં આવે છે, જેમાં યોહાન બાપ્તિસ્મી દ્વારા ઈસુ ખ્રિસ્તની ઓળખાણ, જે માર્ક 1:1-8 કલમમાં છે. ઈશ્વર પિતા દ્વારા ઈસુ ખ્રિસ્તની ઓળખાણ માર્ક 1:9-11માં છે. પરીક્ષણ દ્વારા ઈસુ ખ્રિસ્તની ઓળખાણ માર્ક 1:12-13 કલમમાં છે. ઈસુ ખ્રિસ્તના કાર્યો અને શબ્દો માર્ક 1:14મી કલમથી લઈને 13મા અધ્યાયની 1-37 કલમ સુધી. તેમાં અદ્ભુત કૃત્યો કે ચમત્કારો બતાવવામાં આવ્યા છે, જેમાં શારીરિક સાજાપણું, પિત્તરની સાસુ અને અન્યને સાજાપણું, રક્તપિતિયાને સાજાપણું, એક લકવાવાળા માણસને સાજાપણું, એક સુકાઈ ગયેલા હાથવાળાને સાજાપણું, ગાલિલ સમુદ્રના કિનારે લોકો સાજા થયા, રક્તસ્રાવી સ્ત્રી સાજી થઈ, નાઝરેતમાં કેટલાક લોકો સાજા થયા, શિષ્યોએ લોકોને સાજા કર્યા, ગન્નેસરેતમાં માંદાઓ સાજા થયા, દકાપોલિસનો બહેરો બોબડો સાજો થયો, બત્સૈદાનો અંધ માણસ દેખતો થયો, અંધ બાર્તિમાયને દ્રષ્ટિદાન થયું. તે પછી કુદરત સંબંધી ચમત્કાર આવે છે, જેમાં તોફાની સમુદ્રને શાંત કરવામાં આવ્યો, 5,000 લોકોને ભોજન અપાયું, સમુદ્રના પાણી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા, 4,000ને ભોજન અપાયું, અંજીરનું ઝાડ શાપિત થયું. મિત્રો, ત્યાર પછી અશુદ્ધ આત્માઓ કે ભૂતો ઉપર વિજય, જેમાં સભાસ્થાનમાંનો માણસ, કપરનાઉમમાં ઘણા અશુદ્ધ આત્માઓ, ગાલિલમાં અશુદ્ધ આત્માઓ, ગાલિલના સમુદ્ર પર અશુદ્ધ આત્માઓ, શાસ્ત્રીઓ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે ઈસુ બાલ ઝબૂલ એટલે ભૂતોના સરદારની મદદથી અશુદ્ધ આત્માઓ કાઢે છે. ગેરેસાનીઓના પ્રદેશમાં અશુદ્ધ આત્માઓથી મુક્ત કરાયેલો માણસ, એક બિન યહૂદી સ્ત્રીની દીકરીમાંથી અશુદ્ધ આત્મા દૂર કરાયો, અશુદ્ધ આત્મા વળગેલો છોકરો. વાલા મિત્રો, ત્યારબાદ મૃત્યુ પામેલા સજીવન થયા, જેમાં યાઈરસની દીકરી સજીવન કરાઈ. તે પછી દ્રષ્ટાંતો અને શિક્ષણ આપવામાં આવ્યા, જેમાં દ્રષ્ટાંતો ઉપવાસ વિશેનું શિક્ષણ, જૂના કપડામાં નવા કપડાનું થીગડું, જૂની મશકોમાં નવો દારૂ, બી વાવનાર, દીવો અને તેનું સ્થાન, વૃદ્ધિ પામતું બી, નાનો રાઈનો દાણો અને મોટો છોડ, દ્રાક્ષાવાડીના ઇજારદારોનું ઉદાહરણ, અંજીરનું ઝાડ, મુસાફરનું આગમન. વાલાઓ, હવે વિવિધ પ્રકારનું શિક્ષણ, જેમાં ઈશ્વરના શુભ સંદેશનો ઉપદેશ, જેમાં ગાલિલમાં ઉપદેશ, વિશ્રામવાર, નવું આકાશ, નાઝરેતના ભજન સ્થાનમાં ઉપદેશ, પ્રેષિતોનું સેવા કાર્ય,
પ્રેષિતો પાછા ફર્યા. ફરોશીઓની ઝાટકણી, ખમીરની સમજણ. હવે મિત્રો ઈસુના મૃત્યુ વિશેની જાહેરાત, જેમાં મહત્વનું ચિહ્ન, આપણા પક્ષનો કોણ, નર્ક, લગ્ન, દ્રવ્ય, પ્રાર્થના, ઈસુનો અધિકાર, કરવેરા, પુનરુત્થાન, મહાન આદેશ, મસીહા, દુઃખો, વિપત્તિ અને સતાવણી. મિત્રો ત્યારબાદ જુદા જુદા બનાવોની નોંધ છે, જેમાં પ્રેષિતોને આમંત્રણ, યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ, રૂપાંતર, ધનવાન અધિકારી, યોહાન અને યાકૂબની મહત્વકાંક્ષા. મિત્રો યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ, પ્રભુ ઈસુ યરૂશાલેમના મંદિરને શુદ્ધ કરે છે. અંજીરનું ઝાડ સુકાઈ ગયું, વિધવાનું દાન. હવે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ, દફન અને પુનરુત્થાન. ઈસુ ખ્રિસ્તની સતાવણી, જુલમ, જે માર્ક 14મા અધ્યાયની પહેલી કલમથી લઈને 16મા અધ્યાયની 20મી કલમ છે, જેમાં ઈસુને મારી નાખવાનું કાવતરું, બેથાનિયાના ભોજનમાં ઈસુને દગો દેવો, યહૂદાનો સોદો, પાસ્ખા પર્વ, ગેસેમાનો બાગ, ઈસુની ધરપકડ, ન્યાય સભા સમક્ષ ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા, ઈસુને દફનાવવામાં આવ્યા, ઈસુનું પુનરુત્થાન, સ્વર્ગારોહણ. વાલા મિત્રો, આ હતી માર્કની લખેલી સુવાર્તાની રૂપરેખા. મિત્રો હવે માર્કના પ્રથમ અધ્યાયમાં ઉત્પત્તિ પહેલા અધ્યાયને બાદ કરતા કદાચ બાઇબલના અન્ય કોઈ પણ અધ્યાય કરતાં વધુ વિષય વસ્તુ સમાયેલી છે. આ અધ્યાયમાં યશાયા અને માલાખીની ભવિષ્યવાણીઓથી શરૂઆત કરીને યોહાન બાપ્તિસ્તની સેવા વર્ણવવામાં આવી છે. ત્યારબાદ પ્રભુ ઈસુની પ્રથમ વર્ષની સેવા, તેમના જીવનનો એક અત્યંત વ્યસ્ત શનિવારનો દિવસ અને અંતે રક્તપિતિયાને શુદ્ધ કરવાની અદ્ભુત ઘટના રજૂ કરવામાં આવી છે. મિત્રો આટલી વ્યસ્ત સેવા વચ્ચે પણ પ્રભુ ઈસુએ પ્રાર્થના માટે સમય કાઢ્યો. આ અધ્યાયમાં અનેક ઘટનાઓનો સમાવેશ થયો હોવા છતાં માથીની સુવાર્તામાં જોવા મળતી વંશાવળી અહીં નથી. તેનું કારણ આપણે અગાઉ જોયું કે રાજા માટે વંશાવળી જરૂરી હોય છે, સેવકને માટે નહીં. તેના કાર્યની સાક્ષીની જરૂર હોય છે. અહીં પ્રશ્ન એ નથી કે તેમના પૂર્વજો કોણ હતા, પરંતુ એ છે કે શું તેઓ પોતાનું કાર્ય પૂર્ણ કરી શકે. અહીં ઈશ્વરના સેવકની ઓળખ તેમના કાર્યો દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત રોમનો અને અન્ય બિન યહૂદી લોકો માટે ઈસુની ઇબ્રાહિમ સુધીની વંશાવળીનું વિશેષ મહત્વ નહોતું. આ સુવાર્તાનો અભ્યાસ શરૂ કરતા પહેલાં ચાલો આપણે દેવને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જીવંત સંબંધમાં લાવે, કારણ કે હવે આપણે તેમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, તમે અમને મદદ કરો જ્યારે અમે માર્કની સુવાર્તાનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રભુ, તમારા પવિત્ર આત્માથી અમને ભરો, જેથી કરીને એ દરેકે દરેક અધ્યાય ને દરેકે દરેક કલમ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે સૌથી પ્રથમ માર્કની સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 1 થી 3 કલમો વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ. જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું, તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. રાનમાં પોકારનારની એવી વાણી કે
પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો. મિત્રો, આ યોહાનનો કે ઈસુનો આરંભ નથી, આ તો સુવાર્તાનો આરંભ છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને ત્રીજે દિવસે ફરી સજીવન થયા. તે જ સુવાર્તા છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં 3 મહત્વપૂર્ણ આરંભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો તેમને સમયક્રમ પ્રમાણે જોઈએ. પહેલું, આદિ એ શબ્દ હતો. યોહાન 1:1. આ અત્યંત ભૂતકાળના સમયની, તારીખ વગરના સમયની વાત છે. કોઈ પણ સમય શરૂ થયો તે અગાઉની વાત, માનવી મગજની કલ્પના અને ગણતરીની બહારની આ હકીકત છે. હું કે તમે એ સમયને માપી શકતા નથી કે ગણી શકતા નથી. સૃષ્ટિના આરંભ પહેલાં, અર્થાત કશું પણ બનાવવામાં આવ્યું તે પહેલાંની આ વાત છે. ઈશ્વરની શરૂઆત માપવી અગાધ છે, અમાપ્ય છે, અને આપણે તે કદી પણ માપી શકતા નથી. મિત્ર, મહાન ઈશ્વર અનાદિકાળથી નીકળીને આપણને મળવા આવે છે. આપણે હજારો, લાખો, કરોડો અને અનંત વર્ષો, અરે જેટલા પણ જવાય તેટલા પાછળ જઈએ, પણ ઈશ્વર તે કરતાં પણ અગાઉના હતા. એ મહાન ઈશ્વર આપણી મુલાકાત લે છે. બીજું, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિ 1:1. અહીં આપણે અનાદિકાળમાંથી બહાર નીકળીને સમયની વાત કરીએ છીએ. સમયની શરૂઆત અહીંથી થાય છે. જો કે ઘણા બધા લોકો આ પૃથ્વીની ઉત્પત્તિની તારીખો આપવા પ્રયત્ન કરે છે, પણ તેમાં કોઈ સફળ થયું નથી. માણસ પૃથ્વીની ઉંમર ટાંકવા હજારો અને લાખો વર્ષોની ધારણા કરે છે. વાસ્તવમાં જ્યારે આપણે ઈશ્વરની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણને એ ભાન થાય છે કે આપણે કેવળ કાળા કાચમાંથી જ જોઈ રહ્યા છીએ. મને ખાતરી છે કે આપણને આપણી મૂર્ખાઈ અને અજ્ઞાનતાનું એક દિવસે ભાન થશે. ઈશ્વર મહાન છે. તેઓ આરંભથી જ અસ્તિત્વ ધરાવે છે, કારણ તે પોતે જ સર્જનહાર છે. ત્રીજું, દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ માર્ક 1:1. આ પણ એ જ રીતે આરંભથી, હા, અનાદિકાળથી છે. પહેલો યોહાન 1:1 પ્રમાણે જે આરંભથી હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે દેહ ધારણ કર્યો ત્યારથી તે સમયમાં જણાયા, પણ તે આરંભથી હતા ને રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુભ સંદેશ છે. માર્કે પવિત્ર પુસ્તક બાઇબલના જૂના કરારમાંથી ખૂબ જ થોડી ભવિષ્યવાણીઓ ટાંકી છે. તે 2 ભવિષ્યવાણી ટાંકે છે. જો કે રોમન લોકો બાઇબલના જૂના કરારની ઈસુ ખ્રિસ્ત વિશેની ભવિષ્યવાણીઓથી અજાણ હતા. આમ છતાં માર્ક એ જણાવવા માગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વર્ષો અગાઉ જણાવવામાં આવ્યું છે. માર્ક યશાયા અને માલાખી નામના સંદેશવાહકોને ટાંકે છે. બાઇબલમાં યોહાન અને માર્ક બંને એ જાહેર કરે છે કે યોહાન બાપ્તિસ્તનું આવવું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગાઉ હતું. તે સૂચવે છે કે બાપ્તિસ્મા કરનાર યોહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ માર્ગ તૈયાર કરનાર તરીકે કાર્ય કરવાનું હતું. વહાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. માર્કની સુવાર્તાને સમજવા માટે આપ નિયમિત રીતે અમારા કાર્યક્રમને નિહાળશો અને અગત્યની બાબતની નોંધ પણ કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. अर्चना करूं यीशु तब अर्चना करूं, अर्चना करूं यीशु तब अर्चना करूं. आप जे तब हाजरी, आप जे तब हाजरी यीशु प्रार्थना करूं.
આજના અભ્યાસમાં આપણે જોયું કે પ્રભુ ઈસુનો અધિકાર માત્ર તેમના શબ્દોમાં જ નહીં પણ રોગો અને અશુદ્ધ આત્માઓ પર પણ દેખાઈ આવે છે. અતિ વ્યસ્તતા વચ્ચે પણ વહેલી સવારે એકાંતમાં પ્રાર્થના કરવાનું ઈસુનું જીવન આપણને મોટી પ્રેરણા આપે છે. મિત્રો, શું તમે સવારે વહેલા ઉઠીને પ્રાર્થનામાં સમય પસાર કરો છો? પોતાના પાપનો પસ્તાવો કરવો અને શુભ સંદેશ પર વિશ્વાસ રાખવો એ જ ઈશ્વરના રાજ્યનો સાચો માર્ગ છે. મિત્રો, મને આશા છે કે આ ટૂંકો અને મનનીય અભ્યાસ તમારા આત્મિક જીવનના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હવે આજનો પ્રશ્ન છે, માર્ક 1 અને 1 મુજબ સુવાર્તાનો આરંભ કોનાથી થાય છે? એ. યોહાનથી, બી. ઈસુ ખ્રિસ્તથી, સી. યશાયાથી, ડી. દાઉદથી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. યહોવાને સારું પવિત્ર. મિત્રો, જો આજનો અભ્યાસ આપને ગમ્યો હોય અથવા તો કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.